વિસાવદરના રામજી મંદિર ચોક ખાતે ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ અન્ય સામાજિક સંસ્થા દ્વારા ભીષણ રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તાલુકાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, એડવોકેટ, પત્રકાર સંઘ તેમજ વિસાવદરના નાગરિકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા। લોકોએ તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન તેમજ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ગંભીર અકસ્માત બનેલ છે અને જેના કારણે અસંખ્ય બાળકો અને લોકોને ઈજાઓ થયેલ છે, એ બનાવને અમે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વખોડી કાઢીએ છીએ અને દિવંગત આત્માઓની શ્રદ્ધાંજલિ રૂપે આજરોજ રામ મંદિર ચોક વિસાવદરમાં કેન્ડલ માર્ચથી એમને શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને એ માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે, એમની સાથે તાત્કાલિક કેસ ચલાવી અને ડે ટુ ડે કેસ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને આવા આરોપીઓને, ગુનેગારોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે। આજ રોજ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગઈકાલે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બની અને એમાં નાના બાળકો સહિત 33 લોકો મૃત્યુ પામ્યા, એમની આત્માની શાંતિ માટે વિસાવદર રામ મંદિર ચોકમાં રામધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાડી અને પ્રાર્થના કરેલ, તેમજ જે દુઃખદ ઘટનામાં જે 33 લોકોએ જીવ ગુમાવ્યા એમના પરિવારજનોને પણ આ દુઃખ સહન કરવા માટે થઈ અને પ્રભુ રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી। તેમજ આ દુઃખદ ઘટનાની અંદર ઘણા બધા દર્દીઓ હજી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, તેઓ ઝડપથી સાજા થાય એના માટે પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવેલી। આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં વિસાવદરના જુદી જુદી સંસ્થા, સામાજિક સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી।